ધનતેરસ પહેલા આ ત્રણ રાશિના જાતકો પર થશે ધનની વર્ષા। જેમ જેમ ધનતેરસનો પાવન તહેવાર નજીક આવી રહ્યો છે, તો ખગોળીય સ્થિતિ અનુસાર ત્રણ રાશિઓ માટે આ સમય ખૂબ જ લાભદાયક રહેશે। આ રાશિના જાતકોને સંપત્તિ અને સમૃદ્ધિમાં અચાનક જ વધારો થશે। આ સમય દરમિયાન ગ્રહોનો સકારાત્મક પ્રભાવ આ રાશિઓને આર્થિક સફળતા તરફ દોરી જશે। ચંદ્ર, ગુરુ અને શુક્રના ઉત્તમ સ્થાન તેમના ભાગ્યને વધુ મજબૂત બનાવશે અને તેઓને સફળતા તરફ દોરી જશે। મિત્રો, વિડિયો શરૂ કરીએ તેની પહેલા વિડિયોને લાઈક, ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો અને નીચે કમેન્ટમાં સાચા દિલથી જય માં લક્ષ્મી લખવાનું ભૂલશો નહીં, એટલે સદાય તમારા ઘરમાં લક્ષ્મી માતાજીનો વાસ રહે। ચાલો તો વિડિયોની શરૂઆત કરીએ મિત્રો। પહેલી રાશિ છે વૃષભ। વૃષભ રાશિ શુક્ર ગ્રહના શાસક હેઠળ આવે છે, જે વાસનામુક્ત અને વૈભવી જીવનશૈલીને પ્રતિનિધિત્વ કરે છે। શુક્રનું આ સમયે અનુકૂળ સ્થાન વૃષભ રાશિના જાતકો માટે આર્થિક લાભ અને સમૃદ્ધિ લાવશે। જેમ જેમ ધનતેરસ નજીક આવશે, તેમ તેઓના જીવનમાં વૈભવી વસ્તુઓમાં વધારો થશે। આ રાશિના જાતકો માટે નાણાકીય સ્થિરતા વધતી રહેશે અને તેઓની સંપત્તિમાં નવા સાધનો ઉમેરાશે। વિશેષ કરીને જો તેઓ કોઈ પ્રકારની જમીન, પ્રોપર્ટી અથવા કોઈ મોટો રોકાણનો વિચાર કરી રહ્યા છે, તો આ સમય તે માટે ખૂબ જ શુભ છે। આ સમય દરમિયાન વૃષભ રાશિના જાતકોને અચાનક આર્થિક લાભ મળી શકે છે, જેમાં જમીનથી જોડાયેલા રોકાણો, વ્યવસાય સોદા અને વારસોનો લાભ તેમના માટે લાભદાયક રહેશે। વૃષભ રાશિના જાતકો માટે જમીન સંબંધિત રોકાણો, વૈભવી માલમત્તા અને આર્થિક વ્યવહારોમાં સફળતા મળી શકે છે। મિત્રો, તેઓએ આ સમય દરમિયાન પ્રોપર્ટી અને બિઝનેસ વિસ્તારણ પણ વધુ ધ્યાન આપવું જોઈએ, કારણ કે તે તેમને લાંબા ગાળામાં નફો આપશે। તેઓએ તેમના ખર્ચ અને રોકાણને યોગ્ય રીતે સુયોજિત કરવું જોઈએ, જેથી તેઓને આર્થિક રીતે મજબૂત કરી શકે। વૃષભ રાશિના જાતકોને આ સમયમાં તેમના રોકાણ અને સંપત્તિનું સંચાલન સમજદારીપૂર્વક કરવું જોઈએ। તેઓએ તેમના અર્થતંત્રને મજબૂત રાખવા માટે વ્યાપક વિચારધારા અને વ્યવહારમુક્ત નિર્ણયો લેવાના છે। મિત્રો, યાદ રાખજો। નંબર 2 ની વાત કરીએ તો સિંહ રાશિ। સિંહ રાશિ સૂર્યદેવના શાસક હેઠળ આવે છે, જે સત્તા અને સમૃદ્ધિ અને રાજસિકતા માટે જાણીતું છે। આ સમયે સૂર્ય અને ગુરુની અનુકૂળ સ્થિતિ સિંહ રાશિના જાતકોને અવિતરણ સફળતા અને સમૃદ્ધિ તરફ દોરી જશે। આ ધનતેરસ સિંહ જાતકોને તેમના વ્યવસાયિક જીવનમાં અચાનક સારો વધારો જોવા મળશે। તેઓને પ્રમોશન, બિઝનેસ ડીલ અથવા નવો નાણાકીય સ્ત્રોત મળવાની સંભાવના છે। મિત્રો,
જે તેમને લાંબા ગાળામાં મજબૂત આરોગ્ય અને નાણાકીય સ્થિરતા એટલે કે પૈસા તરફ દોરી જશે. સિંહ જાતકોને તેમના વ્યવસાય અને લીડરશિપનો રોલ અને મોટી બિઝનેસ ડીલમાં નફો મળશે. તેઓનું નેટવર્કિંગ અને વ્યવસાય સંબંધો તેમને વધુ મજબૂત કરશે. તેમની લીડરશિપની ક્ષમતાઓથી તેમની ટીમ અને સંસ્થા વધુ મજબૂત બનશે, જે તેમનો લાભ એક ફાયદાકારક મૂલ્ય રૂપે સામે આવશે. સિંહ રાશિના જાતકોને આ સમયે વ્યવસાયિક વ્યવહારોમાં સાવધાનીપૂર્વક કામ કરવું જોઈએ મિત્રો. જેઓએ તેમના વ્યવસાયમાં નાણાકીય ફાયદા અને નફાકારક સાહસોમાં રોકાણ કરવા માટે આ સમયનો સદઉપયોગ કરવો જોઈએ. તેમની સહકાર અને નેતૃત્વ ક્ષમતાઓ વધારો કરીને તેઓ મોટી સફળતાઓ મેળવી શકે છે મિત્રો. નંબર 3 ની વાત કરીએ તો ધનુ. ધનુ રાશિ ગુરુના શાસક હેઠળ આવે છે, જે આકર્ષણ અને વિકાસ અને આનંદના પાયાને મજબૂત બનાવે છે. ધનુ જાતકો માટે આ સમય ખૂબ જ લાભદાયક રહેશે, કારણ કે ગુરુની અનુકૂળ સ્થિતિ તેમની આર્થિક સમૃદ્ધિમાં વધારો કરશે. આ સમય દરમિયાન ધનુ જાતકોને વૈવાહિક સ્તરે અથવા વિદેશી સાહસો સાથે જોડાયેલા કાર્યમાં સફળતા મળશે. તેઓના સર્જનકર ઉદ્યોગો અને અભ્યાસથી વધુ નફો થશે મિત્રો. ધનુ જાતકોને વિદેશી સાહસો અને નાણાકીય સ્ત્રોત અને નવી રીતની બિઝનેસ ડીલમાં ફાયદો થશે. તેઓનું નવ પ્રભાવર્તન અને સર્જનાત્મક દૃષ્ટિ તેમને મોટા નાણાકીય લાભ તરફ દોડી જશે. તેમના માટે વૈવાહિક સ્તરે કામ કરવાની એક મોટી સાહસો સાથે જોડવાની તક છે. ધનુ જાતકોને આ સમયમાં તેમની સર્જનાત્મકતા અને સાહસિક સ્વભાવનો ઉપયોગ કરીને મોટા રોકાણોમાં રોકવું જોઈએ મિત્રો. તેઓએ નવી તક અને આંતરિક રાષ્ટ્રીય બજારમાં ઉપલબ્ધ તરંગીત રીતે અપનાવવાનો વિચાર કરવો જોઈએ. આ ધનતેરસ 3 રાશિઓ માટે ભાગ્યશાળી અને સમૃદ્ધિ ભરેલી રહેશે. પહેલી હતી વૃષભ, બીજી હતી સિંહ અને ત્રીજી હતી ધનુ રાશિના જાતકોને નાણાકીય ફાયદા મળવાની સંભાવના છે, પરંતુ તે માત્ર ગ્રહોની અનુકૂળતા પર આધાર રાખીને નથી. તેઓએ પોતાની કાર્યશક્તિ અને સમજદારીથી આ સમયનો સદઉપયોગ કરવો પડશે. મિત્રો, વિડિયો સારો લાગ્યો હોય તો વિડિયોને લાઈક, ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.